પ્રેત ગતિની અંદર આ ધુંધુકારી ભટકવા લાગ્યો અને સમય જતા ઘરને તાળા લાગી ગયા. ઘર તો ખંડર જેવું થઈ ગયું. અને એકવાર 12 વર્ષ વીત્યા વ્યાતને અને ગૌકર્ણજી મહારાજ ફરતા ફરતા છે પતનશીલ નામના શહેરની અંદર આવ્યા. પોતાનું ઘર જોયું. ઘર તો ખંડહર બની ગયું હતું અને ઘરની અંદર રાત રોકાણા. સાફ સફાઈ કરીને ગૌકર્ણજી બધાને પૂછ્યું કે મારો ભાઈ ધુંધુકારી ક્યાં ગયો, ધૂંધલી ક્યાં ગઈ? કીધું કે ધૂંધલી તો પ્રાણ વયા ગયા, ધુંધુકારી ખબર નથી ક્યાં ગયો છે. બધી ગણિકાઓ ઘરની અંદર ખાડો ખોદીને દાટીને વહી ગઈ બધી. અને રાત્રે ગૌકર્ણજી મહારાજ સુતા છે પોતાના ઘરની અંદર, ત્યારે અડધીક રાત્રે થઈ અને કોક બાળકનો રડવાનો અવાજ આવતો. ત્યારે આ ગૌકર્ણજી મહારાજ વિચાર કરે, આ અડધી રાત્રે કોણ રડે છે? જોયું ચારે બાજુ, કોઈ દેખાણું નહીં. કોણ છે, કોણ છે? 2-3 વખત કીધું પણ કોઈ દેખાણું નહીં. પણ થોડી વાર પછી ખબર, આકાશ માર્ગે સામે જોયું ત્યારે કાળો ચિત્ર દેખાતું હતું અને કેવળ લડતું હતું અને ઈશારો એવો કરતો હતો. એક હાથની આંગળી મોઢા આગળ રાખીને વિચારો કરતો, મારાથી બોલાતું નથી, મારાથી બોલાતું નથી. કોણ છો તું? પણ ખાલી રડે, ઈશારો કરે, બોલાતું નથી. ત્યારે આ ગૌકર્ણજી મહારાજે હાથમાં જળની અંજલિ લીધી, મંત્ર બોલી અને અંજલિ છાટી. ત્યાં તો વાચા ફૂટી અને બોલવા લાગ્યો, ભાઈ મને બચાવો, હે ભાઈ મને બચાવો, હે ભાઈ મને બચાવો. કોણ છો તું? ત્યારે ધુંધુકારી કહે છે, ભાઈ હું ધુંધુકારી છું. ધુંધુકારી તું? હા ભાઈ, હું પ્રેત ગતિની અંદર છું. મેં પાપ એટલા બધા કર્યા અને મારા પાપ મને નડ્યા છે અને આજે હું પ્રેત ગતિમાં છું. બહુ દુઃખી છું, બહુ કષ્ટ સહન કરું છું. મને એમાંથી બચાવો, આ ગતિમાંથી બચાવો. મારો શરીર બહુ બળે છે, મારાથી બોલાતું નથી. અને ગૌકર્ણજી મહારાજ આ ધુંધુકારનું બધું સાંભળ્યું અને ગૌકર્ણજી મહારાજે મનમાં વિચાર કર્યો કે મારો ભાઈ છે અને પ્રેત ગતિમાં તે મારે છોડાવવું જોઈએ. ગૌકર્ણજી મહારાજ સૂર્ય ઉપાસક હતા. સવાર થઈ સૂર્યને પ્રાર્થના કરી કે ભગવાન મને રસ્તો બતાડો. ત્યારે ભગવાન સૂર્ય રસ્તો બતાવ્યો. હે ગૌકર્ણજી મહારાજ, ગંગા કિનારે જઈ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરો અને આ પ્રેત ગતિમાંથી આ ધુંધુકારી છૂટી જશે. અને ગૌકર્ણજી મહારાજ છે ગંગા કિનારે આવ્યા અને ગંગા કિનારે આવી અને શ્રીમદ ભાગવત રૂપી સપ્તાહનું અનુષ્ઠાન કર્યું. બધાને બોલાવ્યા, બધા ત્યાં આવ્યા અને મોટા મંડપ નાખ્યા અને મંડપની અંદર છે વાંસ ઉભા હતા. એમાંથી એક દિવસ ગયો આ ગૌકર્ણજી મહારાજની કથાનો અને એક વાંસની ગાંઠ ફાટી. 2 દિવસ ગયા, બીજી ગાંઠ ફાટી. આમ 7 દિવસ થયા અને વાંસની 7 ગાંઠ ફાટી ગઈ. અને આ પ્રેત ગતિમાં જે ધુંધુકારી હતો એ કથા મંડપની અંદર પ્રગટ થયો વાંસની અંદર અને બધા જય જયકાર કરવા લાગ્યા. બોલીએ ભાગવત ભગવાન કી જય. વાંસ માટે છે ધુંધુકારી પ્રગટ થઈ અને કથા મંડપની અંદર આવ્યો. પોથીજીને પગે લાગી અને આકાશ માર્ગે વિમાન આવ્યું ભગવાન વૈકુંઠમાંથી ને મોતની ઉપર પગ દઈ અને ધુંધુકારી બેસી ગયો અને ભગવાનના ધામની અંદર ગયો. ત્યારે સૂતજી મહારાજ કહે છે કે રાજન, એટલા બધા પાપ આપણે તો નહીં જ કર્યા હોય જેટલા ધુંધુકારી કર્યા છે. ત્યારે આ ધુંધુકારી જો કથા સાંભળવાથી છૂટી જતો હોય, ભગવાનનું ધામ મળતો હોય તો આપણે એટલા પાપ નથી જ કર્યા. જીવતા જે સાંભળ્યા છે છૂટી જ જાય ને મોક્ષ થઈ જ જાય મહારાજ. ત્યારે ગૌકર્ણજી મહારાજ છે ભગવાને પગે લાગ્યા અને ગંગા કિનારે છે સ્નાન કર્યું, ગંગા કિનારે પૂજન કર્યું અને ધુંધુકારીની પાછળ વિધિ વિધાન જે થતું હતું અંત્યેષ્ટિ ક્રિયાકર્મ કર્યું અને પછી ગૌકર્ણ તીર્થ માટે ગયા છે. હરિદ્વારમાં જાણો છો નાવાનો મહિમા ક્યાં છે? જાણો છો નાવાનો મહિમા હરિદ્વારમાં ક્યાં છે? ક્યાં છે? હરકી પેઢી. પછી કોઈ જાણો છો બીજા? હરિદ્વારે કુશાવર્તે
बिल्व के नील पर्वते स्नात्वा कनखल क्षेत्रे पुनर्जन्म न विद्यते। हरिद्वारे कुशावर्ते કારણ કે હરકીપુડી કુશાવર્ત નામનો ઘાટ છે, ત્યાં તો તર્પણનો મહિમા છે, ત્યાં અસ્થિ વિસર્જનનો મહિમા છે. બે નીલ પર્વતનો મહિમા છે, મનસા દેવી અને ચંડી દેવી. સ્નાતવા કનખલ ક્ષેત્રે, કનખલ ક્ષેત્રે, કનખલ ની અંદર જે સતી યજ્ઞ છે, દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો, દક્ષેશ્વર મહાદેવ, એની સામે સ્નાન કરો તો પુનર્જન્મ ન વિદ્યતે, તો બીજી વાર જન્મ ના લેવો પડે. તો જ્યારે કનખલ ફરવા માટે જાઓ તો સ્નાન કરજો, પણ પ્રવાહ બહુ છે, ધ્યાન રાખજો. અગર ગો તો અમે આવશું નહીં. ખોવાઈ ગયા, જગ્યાએ પોગી ગયા, અમે આખું જગત રેખડ. કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખવું. તો હરિદ્વારની અંદર છીએ આપણે, તો બને ત્યાં તર્પણ કરજો, સ્નાન કરજો. મનસા દેવી, ચંડી દેવી, કનખલ, ઋષિકેશ બધા દર્શન કરજો અને પોતાનો તન મન ધને પાવન કરજો. છઠ્ઠા અધ્યાયની અંદર થોડા યજ્ઞ કથાના નિયમ બતાવ્યા છે કે 7 દિવસ સુધી યજમાન સ્ત્રીએ વ્રત ઉપવાસ કરવા જોઈએ, નીચે પથારી કરીને સૂવું જોઈએ, સાત્વિક ભોજન કરવું જોઈએ, પતરાળામાં ભોજન કરવું જોઈએ, 7 દિવસ સુધી વાળ ન કપાવવા જોઈએ. આ બધા ઘણા નિયમ છે, પણ આપણે તો બધા સમૂહની કથા છે, તો બને ત્યાં સુધી પોથીના જે યજમાનો છે એ બને તો વ્રત એકટાણા કરજો કે જેનાથી આપણા પિતૃને મુક્તિ મળે. તો 7 દિવસનું આપણે જ્ઞાન યજ્ઞ છે, ધીમે ધીમે આવી રીતે આપણું આગળ વધતું રહેશે. આજે આપણો પહેલો દિવસ, કથાનો સમય દરરોજ રહેશે 9 થી 12નો. પહેલા એવું નક્કી કર્યું હતું 10 થી 1 રાખશું, પણ બેનો બધા ફ્રી થઈ જ જાય છે સમયસર, તો શું કામ બપોરે મોડું કરવું? આપને ફરવા માટે જવું હોય ક્યાંક તો જઈ શકો. એના માટે આપણો કથાનો સમય દરરોજ બપોરે 9 થી 12, 12 વાગે જમી અને પછી તમારે જ્યાં ફરવા જવું ત્યાં સાવધાનીથી, કોઈએ બેદરકારી કરવી નહીં. ગઈઢા બુઈઢા સાથે લઈ જાઓ, જવાબદારીથી લઈ જજો, કારણ કે પાણીને લપટી પડાય નહીં, પાણીનો પ્રવાહ બહુ છે, ઉપરથી આવે છે. તો ક્યાંય બેદરકારી કરવી નહીં, ખોટી હોશિયારી ક્યાંય કરવી નહીં, ખોટું દોડડાયું ક્યાંય થવું નહીં. જે થતું હોય નોર્મલથી એ જ રીતે આપણે ફરવાનું. જે આનંદ થતો હોય, ક્યાંય હું નાહી લઈશ ને હું મને તરતા આવડે ને હું ઠેકડો મારી લઉં, કાંઈ ન કરતા મહેરબાની કરીને. ખોટા હેરાન થશું, ઘરે રાહ જોશે બિચારા. તો બને એટલે ન કરતા હોય કાંઈ, જેટલું બને એટલું આપણે આનંદથી, જે પણ જેને ફરવા લઈ જાઓ જવાબદારથી લઈ જજો. ન સચવાતો હોય તો મારી પાસે આશ્રમમાં ભલે રહ્યા, તમે જાજો, હું હાથું લેશે. બરાબર છે? એટલે બધાય જવાબદારીથી, બેદરકારી ન થાય એ રીતે આપણે બધાય ફરવાનું છે. ખરીદી થાય એટલી કરજો, ઉપડે એટલી કરજો, કોના ભરોસે ન કરતા, નગર આપણે હેરાન થશું. બરાબર છે? હા, હાલતા ફાવતું ન હોય પછી મહારાજ હમણાં કુલી કરી દેશો ને, 5-5 હાથા થયેલા હોય. આવી ત્યાં 3 બસમાં આવી ગયા, જ્યાં ત્યારે 1 બસ ખાલી સામાન્ય જોઈએ. થાય એટલે ઓછી કરજો, વ્યવસ્થિત કરજો. તો ભગવાનને 2 મિનિટ નામ સ્મરણ કરી. ત્યાં આજનું જમણવાર છે, સવિતાબેન ઝાલાવાડિયા આગળ આવી જાય સંકલ્પ માટે. ભગવાનને થાળ ધરવાનું છે, તો પહેલાં ભગવાનનો થાળ બોલી લઈએ, પછી ભગવાનને આરતી માટે બધાય પધારે. પધારો આગળ. કે વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. હે જમવા
પધાર